નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા એલસીબીએ શહેરના ઘરફોડ ચોરીના અને ફોરવ્હીલ ચોરીના 5 ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢ્યો છે. વડોદરા શહેરની એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી, જેના આધારે સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે પાણીની ટાંકી સામેથી એક ઇસમ નામે રણજીતસિંહ ઉર્ફે જીતસિંહ જરનેલસિંહ જૂની સિકલગર, જે ઉંમર વર્ષ 34, જે વડોદરાનું હોવાનું શોધી કાઢવામાં આવેલ છે. આ ઇસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અને આ ઇસમની ખાતરી તપાસ દરમિયાન આ ઇસમ વડોદરા શહેરના 5 ગુનાઓ, જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરી, વાહન ચોરીના 3 ગુના અને અકોટા તથા વારસિયા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું અને 5 ગુનાઓના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જેથી આ તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.